વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ચોથા સેમિસ્ટરની અંદર રસાયણ વિજ્ઞાનની અંદર આજે આપણે પ્રકરણ 9 ની ચર્ચા કરવાના છીએ, જેનો બોર્ડનો વેઇટેજ છે 8 માર્ક્સ. મોટા ભાગે વિદ્યાર્થીઓ આ ચેપ્ટર આમ રસપ્રદ હોવા છતાં પણ એને નિગ્લેક્ટ કરતા હોય છે કે આ તો અમને આવડે જ છે. અને ઘણી વખત એવું બને કે જે વસ્તુને આપણે આવડે છે અને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધું હોય એ જ આપણા પરીક્ષાની અંદર માર્ક કપાવવા માટે જવાબદાર બને. અને આવું તો આપણને પોસાય જ નહીં. કેમ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? ન જ પોસાય. અને આ પ્રકરણની અંદર જે વસ્તુની ચર્ચા કરેલી છે એ ખાસ કરીને જે સામાન્ય રીતે રોજિંદા જીવનની અંદર આપણે આ 3 શબ્દો વધારે સાંભળતા હોઈએ છીએ. એક તો ઇન્ફેક્શન, બીજું છે એલર્જી અને ત્રીજું છે એસિડિટી. તો ઇન્ફેક્શન એટલે શાનું હોઈ શકે? તો કે ભાઈ એ બેક્ટેરિયાનું હોઈ શકે, વાયરસનું હોઈ શકે અથવા તો ફૂગ એટલે કે ફંગલનું હોઈ શકે. હવે આ બધા સૂક્ષ્મજીવો જે છે એની સામે કામ કરી શકે તેવા ઔષધો કયા? તો એ ઔષધોને આપણે ગ્રુપ ઓફ મેડિસિન તરીકે ઓળખીએ. દાખલા તરીકે બેક્ટેરિયાની સામે કામ કરતું હોય તો એવી દવાને આપણે એન્ટીબેક્ટેરિયલ કહીએ છીએ. એવી રીતે એન્ટી વાયરલ કહેવાય, એન્ટી ફંગલ કહેવાય. એસિડિટીની સામે એનો ઉપચાર કરવા માટે જે વપરાતા પદાર્થો છે એને આપણે એન્ટી એસિડ કહીએ છીએ. હવે આ બધા જે સામાન્ય રોગો છે જેનો આપણે રોજે રોજ આમ સાંભળવા જ મળતું હોય અને એની અંદર જે દવાઓ લેવાતી હોય એ પણ મોટા ભાગે લોકોના જીભ ઉપર હોય છે, પણ એ દવાઓનું રસાયણ શું છે અને એ કેવી રીતે અસર કરે છે એની વિસ્તૃત ચર્ચા અને એ કયા પ્રકારની દવાઓ છે એની પણ ચર્ચા આપણા આ પ્રકરણની અંદર કરેલી છે. તો આ બાબતને લઈને ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે આપણી સાથે શ્રી કેતનભાઈ વોરા, જે કેમિસ્ટ્રીના વિષય તજજ્ઞ છે અમારી શાળાના, અને એ તમને આ પ્રકરણની અંદર વિસ્તૃત છણાવટ કરશે અને કેવી રીતે તમારે 8 માંથી 8 માર્ક્સ મેળવવા એનું સંપૂર્ણ પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપશે. તો પ્લીઝ કેતનભાઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, સામાન્ય રીતે આ રોજિંદા જીવનની અંદર રસાયણ વિજ્ઞાન એ બધા જ વિજ્ઞાનની અંદર એવું છે જે સામાન્ય રીતે તેનો ઉપયોગ એ સૌથી વધારે થાય છે. મિત્રો, સવારે ઉઠીએ અને પહેલું જ જ્યારે આપણે બ્રશ પકડીએ ત્યારથી જ એ પ્લાસ્ટિક એટલે પોલિમર અને ત્યાંથી જ કદાચ આપણી દિનચર્યા સાથે આ કેમિસ્ટ્રી વણાઈ જાય છે. એ ટૂથબ્રશ પર લગાવેલી પેસ્ટ, સાબુ, કપડાં, કાગળ, કાચ, પ્લાસ્ટિક, એ સિવાય આપણા બેઝિક જે જરૂરિયાતો છે જેને આપણે રોટી, કપડાં ઓર મકાન અને અત્યારને એને આપણે અન્ન, વસ્ત્ર અને આવાસ તરીકે ઓળખીએ છીએ, એ ત્રણ જરૂરિયાતો રસાયણ વિજ્ઞાન પૂરી પાડે છે. અન્નની વિશે વાત કરીએ તો આપણા અન્નની અંદર આપ જાણો છો પ્રકરણ 7 જૈવિક અણુઓમાં ભણીને આવ્યા. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, એમિનો એસિડ એ વગેરે એક પ્રકારના રસાયણો છે. જો વસ્ત્રની વાત કરીએ તો પોલિમર્સની અંદર આપણે શીખીને આવ્યા નાયલોન, પોલિએસ્ટર, ટેરેલિન, ઓર્લોન, આ બધા પણ એક પ્રકારના પોલિમર્સ છે કે જે રસાયણો છે. અને મકાન તો રેતી, સિમેન્ટ, આરસીસી જેને કહીએ છીએ આપણે, લોખંડ વગેરે એ મકાનની બનાવટ એટલે માણસની જે બેઝિક જરૂરિયાતો છે, અન્ન, વસ્ત્ર અને આવાસ, આ બધી જ જરૂરિયાતો રસાયણ વિજ્ઞાન પૂરી પાડે છે. મિત્રો, જ્યારે આપણે ભણી રહ્યા છીએ ત્યારે આપણી દેશના સરહદ ઉપર રક્ષણ આપવા માટે જે સૈનિકો દ્વારા નાનકડી બંદૂકની ગોળીથી વપરાતું મોટામાં મોટું હથિયાર જેને આપણે પરમાણુ બોમ્બ કહીએ છીએ, તે પણ રસાયણ વિજ્ઞાનની એક રજૂઆત છે. આજે આપણે આ રસાયણ વિજ્ઞાનમાં સામાન્ય રીતે ઔષધો વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. ઔષધો વિશે માહિતી પ્રાપ્ત કરતા પહેલા આપણને એ ખબર હોવી જરૂરી છે કે ઔષધનો ઉપયોગ કેવી રીતે થાય, ઔષધ કોને કહેવાય, ઔષધ ક્યારે લેવાય. સામાન્ય સંજોગોમાં ઔષધ એ 3 પરિસ્થિતિની અંદર લેવામાં આવે છે. એક, જ્યારે કોઈ પણ મનુષ્ય અથવા તો પ્રાણી જે શરીરની રચના છે એ રચનાની અંદર કોઈ ખામી હોય તો એને દૂર કરવા માટે ઔષધ લેવાય છે. બીજા નંબર ઉપર આપણા શરીરની અંદર રહેલી જે જુદી જુદી પ્રકારના તંત્રો, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર, જો આ બધા તંત્રો પૈકી કોઈ એક તંત્રને કાર્યમાં કોઈ ખલેલ પહોંચે ત્યારે આપણે આવા ઔષધોનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત શરીર ઉપર જ્યારે કોઈક આશ્રિત જીવકોષો જેમ કે બેક્ટેરિયા, જીવાણુ, પ્રોટોઝુઆ, કૃમિ કે વાયરસનો હુમલો થાય ત્યારે હંમેશા 2 પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે. એક પરિસ્થિતિને આપણે રોગજન્ય કહીએ છીએ અને બીજી પરિસ્થિતિને દર્દજન્ય કહીએ છીએ. આવી રોગજન્ય અને દર્દજન્ય પરિસ્થિતિનો સામનો કરવા માટે જે રસાયણોનું સર્જન કરવામાં આવ્યું એ રસાયણોને આપણે
ઔષધ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, માનવ શરીરની રચના કે તેની કાર્યવાહીમાં ખરાબી થવાથી કે શરીર ઉપર થતા આશ્રિત જીવકોષના હુમલાને કારણે જે રોગજન્ય કે દર્દજન્ય પરિસ્થિતિ ઉદ્ભવે છે તેનો પ્રતિકાર કરવા માટે બનાવવામાં આવેલા રસાયણોને ઔષધ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ઔષધની શરૂઆત 19મી સદી પછી થઈ. 19મી સદી પહેલા વનસ્પતિના જુદા જુદા ભાગ જેમ કે મૂળ, પ્રકાંડ, પર્ણ કે તેના વૃક્ષોની છાલનો સીધો પાણીમાં ઉકાળો બનાવી અને ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. તમને ખ્યાલ જ છે કે સિંકોના નામનું વૃક્ષ છે અને એ સિંકોના વૃક્ષની છાલને પાણીમાં ઓગાળી અને એનો ઉપયોગ મેલેરિયા નિવારણ માટે કરવામાં આવતો હતો, જેમાંથી પાછળથી ક્વિનાઇન જેવા ઔષધની શોધ થઈ. સાચા અર્થમાં ઔષધની શરૂઆત ઈસવીસન 1908માં થઈ કે જ્યાં પોલ એરિચ નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગો દરમિયાન એણે જોયું કે રસાયણ વિજ્ઞાનની અંદર એવા કેટલાક રસાયણો રહેલા છે કે જેની ઝેરી અસર મનુષ્યના કોષ અને તે કોષ ઉપર રોગ પ્રેરતા પદાર્થો કરતાં વધારે છે. તેણે આવા બધા પદાર્થોનો અભ્યાસ કરી અને સૌ પ્રથમ ઔષધોની રજૂઆત કરી. ત્યારબાદ તેને આ જ વિષયની અંદર આગળ વધતા એને કેટલાક એવા રંગકો શોધી નાખ્યા કે જે રંગકો વડે આવા રોગ પ્રેરતા બેક્ટેરિયાને તેને રંગીન કર્યા. મિત્રો, બાયોલોજી લેબમાં તમે સેફ્રેનિન અને મિથિલિન બ્લુ અભિરંજક તરીકે તેનો ઉપયોગ કરો જ છો. આવા રંગકોનો ઉપયોગ કરી અને બેક્ટેરિયાને નમૂનાની અંદર ઓળખ્યા અને એને વિચાર્યું કે જો આવા જ રસાયણોને વધુ ટોક્સિક એટલે કે વધુ ઝેરી બનાવી દેવામાં આવે તો આ જ રસાયણો આપણને એ જુદા જુદા પ્રકારના રોગોમાંથી મુક્તિ મેળવી આપશે. આ બદલ તેની આ કામગીરીમાં સૌથી પહેલી એને જે દવા શોધી એ નિંદ્રાકારી ઔષધ હતું, સ્લીપિંગ પિલ્સ. અને ત્યાર પછી આર્સેનિક જેવા તત્વોની મદદથી તેણે ચામડીના સિફિલિસ રોગ માટે સાલ્વર્સોન અને નિયોસાલ્વર્સાન જેવા રસાયણોની શોધ કરી. તેણે રસાયણોની મદદથી શરીરની અંદર શરીર પર હુમલો કરતા જે પરજીવીઓ છે જેમ કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રોટોઝુઆ, કૃમિ વગેરેનો નાશ કરવા માટે અથવા વગેરેની વૃદ્ધિને અટકાવવા માટે એક નવી ચિકિત્સા પદ્ધતિ વિકસાવી જેને આપણે કેમિથેરાપી અથવા તો રસાયણ ચિકિત્સા તરીકે ઓળખવામાં આવે. આ બદલ તેને ઈસવીસન 1908માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. મિત્રો, આજે આપણે એવા કેટલાક રસાયણો વિશેની ચર્ચા કે જે ઔષધ તરીકે વપરાય છે તેની ચર્ચા આજે આપણે કરવાની છે. જો ઔષધોનું વર્ગીકરણ વિશે વિચાર કરીએ તો સામાન્ય રીતે ઔષધોનું વર્ગીકરણ એ 4 ભાગમાં કરવામાં આવ્યું છે. સૌથી પહેલું ઔષધિનું વર્ગીકરણ કરવામાં આવ્યું એ ઔષધીય ગુણના આધારે. ઔષધીય ગુણના આધારે કરવામાં આવેલું આ વર્ગીકરણ એ સામાન્ય રીતે ડોક્ટર્સ માટે એ સૌથી વધુ ઉપયોગી છે, કારણ કે આ પોતાના ગુણના આધારે આ પ્રકારના ઔષધોનું જ્યારે વર્ગીકરણ કરેલું હોય જે તેની ચોક્કસ સારવાર માટેનો ખ્યાલ આપે છે. જેમ કે શરીરમાં માંસપેશીઓની અંદર જે કળતરથી થતો દુખાવો થતો હોય એ માટે જે દવાઓ વપરાય છે એને આપણે વેદનાર ઔષધો કહીએ છીએ. જ્યારે આપણા શરીર ઉપર જે પરજીવીઓ, ફૂગ, બેક્ટેરિયા, જીવાણુ કે સૂક્ષ્માણુઓ જે હુમલો કરે છે, જે સામાન્ય રીતે આપણને વાગ્યું હોય અને ખુલ્લા ઘા ઉપર રહેલા જીવાણુઓ, એના માટે જે દવાઓ વપરાય છે એને આપણે જીવાણુનાશી ઔષધ તરીકે ઓળખીએ છીએ. ઔષધનું બીજું વર્ગીકરણ એ તેના કાર્યના આધારે કરવામાં આવ્યું. સામાન્ય રીતે આ પ્રકારના કાર્યના આધારે કરવામાં આવેલું ઔષધનું વર્ગીકરણ એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને, ચોક્કસ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને અસર કરતા હોય છે. મિત્રો, ખાસ કરીને આપણા શરીરની અંદર ઉદ્ભવતો હિસ્ટામાઇન નામનો પદાર્થ એ 5 અસર ઉદ્ભવે છે. એસિડિટી, બીજા નંબર પર ચામડી લાલ થવી, ત્રીજા નંબર ઉપર ખંજવા આવવી, શરદી થવી અથવા તો ચામડી પર સોજો આવવો. આ બધી પ્રકારની અસર એ સામાન્ય રીતે પ્રતિહિસ્ટામાઇન નામનું જે ઔષધ છે એ એવું બનાવવામાં આવ્યું કે જે શરીરમાં હિસ્ટામાઇનને ઉત્પન્ન થતો રોકે છે, જેના કારણે આપણે આ હિસ્ટામાઇનથી થતી અસરોથી રાહત મેળવી શકીએ છીએ. ત્રીજું વર્ગીકરણ કરવામાં આવ્યું ઔષધોના રાસાયણિક બંધારણના આધારે.
આપ સૌ જાણો છો કે એક સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા બધા જ સંયોજનો એ એક સમાન અસર અને એક સમાન પ્રક્રિયાઓ દર્શાવતા હોય છે. બિલકુલ એવી જ રીતે આ સમાન રાસાયણિક બંધારણ ધરાવનાર ઔષધોને એક જ વર્ગમાં મૂકવામાં આવે અને આ પ્રકારના ઔષધોનું બંધારણ એક સમાન હોવાથી તેમની ઔષધીય ગુણ એ એક સમાન છે. જેમ કે સલ્ફોનેમાઇડ ઔષધોમાં આપણે આ પ્રકારનો સલ્ફોનેમાઇડ સમૂહ જોઈ શકીએ છીએ કે જેમાં R બરાબર એરોમેટિક અથવા તો વિષમ ચક્રીય સમૂહ હોઈ શકે છે. જો ઔષધોનું ચોથા પ્રકારમાં વર્ગીકરણ જે કરવામાં આવ્યું છે એ તે ઔષધોના આણ્વીય લક્ષ્યને આધારે કરવામાં આવ્યું. જો ઔષધોના આણ્વીય લક્ષ્યને આધારે ટાર્ગેટ શરીરની અંદર રહેલા કેટલાક જૈવિક અણુઓ જેમ કે કાર્બોહાઈડ્રેટ્સ છે, લિપિડ્સ છે, પ્રોટીન છે અને ન્યુક્લિક એસિડ સાથે જ્યારે આવા ઔષધોની આંતરક્રિયા થતી હોય ત્યારે કોઈ એક પ્રકારના અણુઓને લક્ષ્ય અણુઓ તરીકે મૂકી અને એક જ સમાન લક્ષ ધરાવતા ઔષધોને એક વર્ગમાં મૂકી ઔષધોનું આણ્વીય લક્ષના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું. મિત્રો, આજે આપણે ઔષધો વિશે જે ચર્ચા કરવાની છે એમાં એ ઔષધોની જુદી જુદી ચિકિત્સીય અસર વિશેની માહિતી પ્રાપ્ત કરવાની છે. જો જુદા જુદા પ્રકારની ચિકિત્સીય અસર વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલું ઔષધ જે આપણા અભ્યાસક્રમમાં છે પ્રતિ એસિડ પદાર્થો. મિત્રો, પ્રતિ એસિડ પદાર્થો જેના માટે અંગ્રેજી શબ્દ એન્ટાસિડ છે. સામાન્ય રીતે આપણે જ્યારે જરૂર કરતાં વધારે ખાઈએ છીએ અથવા તો આવું પ્રકારનું વધારે પડતું ભોજન લેવાથી શરીરમાં જે અપચો થાય છે અને એના કારણે શરીરમાં જે એસિડનો સ્ત્રાવ થાય છે. આપ સૌ જાણો જ છો, સેમિસ્ટર 2માં શીખીને આવ્યા કે આપણા જઠરની અંદર આશરે દરરોજ 4.5 લીટર જેટલા HClનો સ્ત્રાવ થાય છે. જો એ HClનો સ્ત્રાવ વધુ પડતો થાય ત્યારે આપણને જઠરની અંદર બળતરા થાય છે, પેટમાં બળતરા, ક્યારેક દુખાવો થાય છે અને જો આ અસર વધુ પડતી થાય ત્યારે જઠરની દિવાલની અંદર ચાંદા પડે છે જેને અલ્સર તરીકે ઓળખીએ છીએ. આવા પ્રકારની એસિડિટીને રોકવા માટે જે ઔષધો વપરાય છે એવા ઔષધોને પ્રતિ એસિડ પદાર્થો અથવા તો એન્ટાસિડ તરીકે ઓળખવામાં આવે. સ્વાભાવિક રીતે જઠરની અંદર એસિડનું પ્રમાણ વધારે હોવાથી તેના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેને આપણે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો ખાવાના સોડા તરીકે ઓળખીએ છીએ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. અહીં એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ એ ધાતુઓના હાઇડ્રોક્સાઇડ હોવાને કારણે આવા હાઇડ્રોક્સાઇડ એ પાણીની અંદર ઓગળતા નથી અને શરીરની અંદર એ જઠરમાં રહે છે, જેથી ત્યાં પીએચનું મૂલ્ય એ તટસ્થ દ્રાવણ કરતાં ઓછું ના થાય તેનું ખાસ ધ્યાન રાખે છે. જ્યારે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ જઠરની અંદર એક ચોક્કસ પ્રકારનું આલ્કલાઇન દ્રાવણ બનાવે છે. મિત્રો, આ પ્રકારના જે પદાર્થો છે એમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું જો વધુ પ્રમાણ હોય તો એ વધુ પ્રમાણ એ ક્યારેક આડઅસર પણ ઊભી કરે છે. આ પ્રકારના જે ઔષધો છે એ એસિડિટીમાંથી ઉદ્ભવતી અસરમાં આપણને રાહત આપે છે પણ એસિડિટી થવાના કારણોને રોકી શકતું નથી. મિત્રો, એન્ટાસિડ કે જેનો ઉપયોગ આપણે એસિડિટી થયા પછી કરીએ છીએ, એન્ટાસિડ તરીકે વપરાતા પદાર્થો એ ક્યારેય એસિડ ઉત્પન્ન થવાનું અટકાવી શકતા નથી. એટલે આવા પદાર્થોની સામાન્ય રીતે ગણતરી એસિડ ઔષધ તરીકે કરવામાં આવતી નથી. બીજા પ્રકારના જે ઔષધો છે એને પ્રતિહિસ્ટામાઇન ઔષધ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, સામાન્ય રીતે આપણે જે વાત કરી કે આપણા શરીરની અંદરથી ઉત્પન્ન થતો જે હિસ્ટામાઇન નામનો પદાર્થ છે એ હિસ્ટામાઇન નામના પદાર્થ એ શરીરની અંદર એસિડિટી ઉત્પન્ન થવા માટે જવાબદાર છે. સામાન્ય રીતે આ હિસ્ટામાઇન નામના પદાર્થને ઉત્પન્ન થતો રોકવામાં આવે તો એસિડિટીનો ઉપચાર કરી શકાય છે. એ માટે આપણે સિમેટિડિન અને રેનિટિડિન નામના 2 ઔષધો બનાવ્યા. સિમેટિડિન રક્ત ધરાવતી જો સૌથી વધારે પ્રચલિત દવા એ ટેગામેટ છે. રેનિટિડિનમાં તમે રેન્ટેક કે ઝેન્ટેકનો ઉપયોગ કરી શકો છો. આ બધા પદાર્થો એ સામાન્ય રીતે પ્રતિ એસિડ પદાર્થો છે જે જઠરની દિવાલ સાથે આંતરગ્રાહી પદાર્થો કરી અને સામાન્ય સંજોગોમાં એસિડને ઉત્પન્ન થતો રોકે છે. એટલે આ પ્રકારના ઔષધોની મદદથી શરીરની અંદર રહેલા
જઠરમાં એસિડ ઉત્પન્ન થતો અટકાવી શકાય છે. માટે આવા પદાર્થોને આપણે એન્ટાસિડ અથવા પ્રતિ એસિડ પદાર્થો તરીકે પણ ઓળખી શકીએ છીએ. વધુ પડતો હિસ્ટામાઇન ઉત્પન્ન થાય ત્યારે એસિડની ઉપરાંત એની અસર ચામડી પર થાય છે. જેમ કે જુદા જુદા પ્રકારની એલર્જી થઈ શકે છે, શરદી થઈ શકે છે, ચામડી પર સોજા આવી શકે છે અથવા ચામડી લાલ થઈ શકે છે. આવા સંજોગોમાં આ હિસ્ટામાઇન સાથે આ બ્રોમોફિનારીમાઇન કે જેની બહુ પ્રચલિત દવા ડિમેટપ જે સ્પર્ધાત્મક પ્રક્રિયા અનુભવી અને એ જઠરની દિવાલોમાં એ પોતે પોતાનું સ્થાન મેળવે છે. એવી રીતે ટર્ફિનાડિન ડ્રગની જે સેલ્ડાન દવા છે એ પણ આની અંદર સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગી છે. આવા પ્રકારના ઔષધો એ હિસ્ટામાઇનને રોકતા હોવાથી તેને એન્ટી હિસ્ટામાઇન અથવા પ્રતિ હિસ્ટામાઇન ઔષધ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જો વાત કરીએ મિત્રો કે એક સૌથી વધારે મહત્વની અસર એ છે કે આ પ્રકારના ઔષધોની અંદર આપણે જોયું કે આ પ્રકારના ઔષધો એ સામાન્ય સંજોગોમાં એન્ટાસિડ તરીકે પણ લેવાય છે અને એન્ટી હિસ્ટામાઇનસ તરીકે પણ લેવાય છે. પણ દરેક દવાનું એક લક્ષ છે. તમે રેનિટિડિન કે સિમેટિડિનનો ઉપયોગ એ એન્ટી એસિડ તરીકે કરી શકો છો, એને એન્ટી એલર્જીક તરીકે લઈ શકાય નહીં. બિલકુલ એવી રીતે બ્રોમોફિનારીમાઇન કે ટર્ફિનાડિનનો ઉપયોગ આપણે એન્ટી એલર્જેટિક તરીકે કરીએ છીએ, એને એન્ટાસિડ તરીકે ઉપયોગમાં લઈ શકાતી નથી. ત્રીજી પ્રકારના જે દવાઓ છે એને આપણે ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે ચેતાતંત્રને ઔષધ કરતા અસર કરતા જે પદાર્થો છે એ ચેતા અને ગ્રાહી પદાર્થ વચ્ચેની સંદેશાની આપલે ક્રિયાને અસર કરે છે. મિત્રો આના બે ભાગ પાડવામાં આવે. ચેતાતંત્રને અસર કરતા જે ઔષધો છે એને આપણે પ્રશાંતકો, જેને અંગ્રેજીમાં ટ્રાન્ક્વિલાઇઝર્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર. સૌથી પહેલા જો પ્રશાંતકોની વાત કરીએ તો પ્રશાંતકો આ એક પ્રકારના સીએનડી ઔષધ છે. સીએનડી કે જેને સેન્ટ્રલ નર્વસ ડિપ્રેશન કહેવાય. સામાન્ય રીતે આ પ્રકારના જે ઔષધો છે એ મગજના જ્ઞાનતંતુઓનું સંચાલન સ્થગિત કરી દે છે. આ પ્રકારના પ્રશાંતકો એ નિંદ્રાકારી ઔષધ છે અને કેટલાક નિંદ્રાકારી એટલે સ્લીપિંગ પિલ્સની અંદર આવા પ્રશાંતકોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિને ચિંતા, તણાવ કે તામસી પ્રકૃતિ હોય ત્યારે એના શરીરની અંદરથી એડ્રીનલિન નામના સ્ત્રાવ એ સૌથી વધારે થતો હોય છે. એની અસરને અટકાવવા માટે નોર એડ્રીનલિન નામનો સ્ત્રાવ એ શરીરમાં રહેલી એડ્રીનલ ગ્રંથિમાંથી થતો હોય છે. આ જે નોર એડ્રીનલિન છે, જો શરીરની અંદર કોઈ એક કારણસર એ નોર એડ્રીનલિનનું વિઘટન થઈ જાય તો શરીરના ચેતાકોષોને એ નોર એડ્રીનલિન એ સંદેશાની આપલે કરી શકતો નથી અને એના કારણે ધીમે ધીમે વ્યક્તિઓની ચેતાને પૂરતો સંદેશો ન મળતા ધીમે ધીમે એ વ્યક્તિમાં ઉદાસીનતા, જેને આપણે ડિપ્રેશન કહીએ છીએ, તે આવે છે. આમ થતું અટકાવવા માટે જે ઔષધો લેવામાં આવે છે એવા ઔષધોને આપણે પ્રશાંતકો તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આ પ્રશાંતકો તરીકે આઇપ્રોનિયાઝિન, ફિનેલ્ઝિન, ક્લોડાએઝિપોક્સાઇડ, મેપ્રોબામેટ અથવા તો બાર્બિટ્યુરિક એસિડના કેટલાક વ્યુત્પન્નો જેવા કે વેરોનાલ, એમાઇટાલ, નેબ્યુટાલ, લ્યુમિનાલ કે સેકોનાલનો ઉપયોગ થાય છે. આ પ્રકારના જે ઔષધો છે એ નોર એડ્રીનલિનની ઉદ્દીપકીય અસરથી એનું વિઘટન થતું અટકાવે છે, જેના કારણે શરીરમાં નોર એડ્રીનલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં થાય છે અને વ્યક્તિને ધીમે ધીમે ઉદાસીનતા એટલે કે ડિપ્રેશનમાંથી રાહત મેળવાય. માટે આવા ઔષધોને ક્યારેક આપણે એન્ટી ડિપ્રેશન તરીકે પણ ઓળખી શકીએ છીએ. બીજા પ્રકારના જે ઔષધો છે એને વેદનાહર, જેને એનાલ્જેસિક તરીકે આપણે ઓળખીએ. સામાન્ય રીતે વેદનાહર ઔષધો એના બે ભાગ પાડવામાં આવેલા છે. એક બિનમાદક અને બીજા માદક. બિનમાદક ઔષધો અને માદક ઔષધો વચ્ચેનો શું તફાવત છે? તો બિનમાદક ઔષધો જે છે એ બિનમાદક ઔષધો સામાન્ય રીતે આપણને ઘેન અથવા તો નિંદ્રામાં અસર પહોંચાડતા નથી, જ્યારે માદક ઔષધો એ સામાન્ય રીતે દર્દીમાં ઘેન અને ઉત્તેજના જોવા મળે છે. જો બિનમાદક ઔષધોની વાત કરીએ તો સામાન્ય રીતે પેરાસિટામોલ અને એસ્પિરિન
એ બિનમાદક ઔષધો છે. સામાન્ય રીતે આ પ્રકારના ઔષધો જ્યારે આપણા શરીરની માંસપેશીઓમાંથી પ્રોસ્ટાગ્લેન્ડિસ નામના રસાયણ ઉત્પન્ન થાય ત્યારે એ ઉત્પન્ન થયેલા પ્રોસ્ટાગ્લેન્ડિસને કારણે સ્નાયુઓમાં બળતરા થાય અને ક્યારેક એ દુખાવો થતો હોય છે. આવા દુખાવોમાં રાહત મેળવવા માટે આપણે પેરાસિટામોલ કે એસ્પિરિનનો ઉપયોગ કરીએ છીએ, જે શરીરની અંદર પ્રોસ્ટાગ્લેન્ડિસનું પ્રમાણ ઘટાડે છે, જેના કારણે આર્થરાઇટિસ એટલે સંધિવા જેવા રોગોની અંદર આપણને રાહત મળી શકે છે. આ ઉપરાંત પેરાસિટામોલ અને એસ્પિરિન એ શરીરની અંદર જે તાવ આવવા એટલે કે શરીરના તાપમાનમાં વધારો થવો અને એ તાવ આવે ત્યારે શરીરના જે તાપમાનમાં વધારો થતો હોય એ તાપમાનમાં વધારો ઓછો કરે છે. એવું કહેવાય છે કે શરીરનું તાપમાન ઘટાડે છે. અને આવા ઔષધોને તાવનાશકો અથવા તો તાપ શામક ઔષધ તરીકે પણ ઓળખવામાં આવે છે. એસ્પિરિન એ સામાન્ય રીતે એની બીજી એક અગત્યની લાક્ષણિકતા એ છે કે એ રુધિરને જામી જવા દેતું નથી, જેના કારણે હૃદય રોગના દર્દીઓ માટે પણ આ એસ્પિરિન એ સૌથી વધુ અસરકારક પુરવાર થઈ શકે છે. માદક ઔષધ તરીકે મોટાભાગે મોર્ફિન અને તેના જેવું જ સમાનધર્મી ગુણધર્મો ધરાવતા ઔષધોનો ઉપયોગ કરી શકાય છે. મોર્ફિન એ માદક ઔષધ હોવાથી જ્યારે તે લેવામાં આવે છે ત્યારે દર્દીમાં ગેન અને ઉત્તેજના જોવા મળતી હોય છે. સામાન્ય રીતે આવા સમયે વ્યક્તિને સુખ ભ્રાંતિની ઈચ્છા થાય, જેના કારણે એ સતત એની CNS સેન્ટ્રલ નર્વસ સ્ટિમ્યુલેટર્સ દર્દી એ સતત ઉત્તેજના અનુભવે છે અને સતત આવી દવાઓનું સેવન કરવાની એની ઈચ્છા થતાં આ સામાન્ય રીતે આવી દવાઓ એ વ્યસનમાં પરિણામે છે. પરંતુ મોર્ફિન એનું પ્રમાણ એ યોગ્ય લેવામાં આવે તો દર્દ શામક તરીકે વર્તે છે, પણ જો એનું પ્રમાણ વધારે લેવામાં આવે તો ક્યારેક એ બેહોશી, કોમા અથવા તો આંચકી આવવી, જેને હિસ્ટેરિયા તરીકે ઓળખીએ છીએ, અથવા વધારે પડતા ઔષધો લેવાના કારણે આવી વ્યક્તિઓ એ મૃત્યુ પણ પામી શકે છે. વર્તમાન યુગમાં આપણી પાસે મોર્ફિનનો હજુ સુધી કોઈ નિર્દોષ ઔષધ એ શોધાયો નથી, પણ એ ઔષધ શોધવાના પ્રયત્નો અત્યારે ચાલુ છે. ત્યારબાદના જે ઔષધો છે જેને પ્રતિસૂક્ષ્મજીવી ઔષધ તરીકે ઓળખવામાં આવે, જેને આપણે એન્ટીમાઇક્રોબિયલ્સ તરીકે ઓળખીએ. સામાન્ય રીતે આ પ્રકારના ઔષધો જ્યારે આપણા શરીર ઉપર બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, જીવાણુ વગેરેનો હુમલો થાય ત્યારે એની સામે રક્ષણ મેળવવા માટે આવા એન્ટીમાઇક્રોબિયલ્સ તરીકે ઓળખાતા ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના જે પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો છે એ પ્રતિસૂક્ષ્મજીવી ઔષધોના મુખ્ય 3 ભાગ પાડેલા છે. એકને પ્રતિજીવી તરીકે ઓળખાય છે. પ્રતિજીવીઓને આપણે એન્ટીબાયોટિક્સ કહીએ છીએ, જીવાણુનાશી જેને એન્ટીસેપ્ટિક્સ કહીએ છીએ, અને ત્રીજા જે પદાર્થો છે એ સંક્રમણ હારકો જેને ડિસઇન્ફેક્ટન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે બેક્ટેરિયાને નિવારવા માટે ઔષધનો ઉપયોગ કરીએ છીએ તો એને એન્ટીબેક્ટેરિયલ, વાયરસ માટે એન્ટીવાયરલ, ફૂગ માટે એન્ટીફંગલ અને પરજીવીઓ માટે એન્ટીપેરાસ્ટિક જેવા પદાર્થોનો ઉપયોગ કરતા હોય છે. પ્રતિજીવી પદાર્થોનો જો વાત કરીએ તો મોટાભાગના જે પ્રતિજીવી પદાર્થો છે એ જીવંત જીવો મારફતે બનેલો રાસાયણિક પદાર્થ છે, અને જીવંત જીવોમાંથી બનાવવામાં આવેલો આ જે રાસાયણિક પદાર્થ છે તેની ખૂબ ઓછી માત્રા એ શરીરની અંદર દાખલ થયેલા અન્ય સૂક્ષ્માણુઓનો વૃદ્ધિ અટકાવે છે અથવા તો તેનો નાશ કરે છે. જો આ પ્રકારના રાસાયણિક પદાર્થો એ શરીર ઉપર આક્રમણ કરવામાં આવેલા જે સૂક્ષ્મજીવોનો નાશ કરે તો એને આપણે સૂક્ષ્મજીવ નાશક તરીકે ઓળખીએ છીએ. પણ જો આવી દવાઓ એ સૂક્ષ્મજીવ નિરોધી, જેને કહે કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવવાનું કામ કરે, તો એવી દવાઓને આપણે સૂક્ષ્મજીવ નિરોધી તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આ પ્રતિજીવી પદાર્થો એ 2 પ્રકારના કાર્યો કરતા હોય છે. એક સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે અને બીજું કે તેમનો નાશ કરે છે. આપ સૌ જાણો છો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, હાર્બર્ટ ફ્લોર અને અર્નેસ્ટ ચેઇન જેવા વૈજ્ઞાનિકોએ ફૂગમાંથી પેનિસિલિન જેવા પદાર્થનું સર્જન કર્યું, જે બદલ 1945માં તેમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. મિત્રો, સામાન્ય રીતે આ જે પ્રતિજીવી પદાર્થો છે જેના 2 ભાગ પાડવામાં આવેલા છે, એક સૂક્ષ્મજીવ નાશક છે
સૂક્ષ્મજીવનાશક તરીકે મોટાભાગે પેનિસિલિન, એમિનોગ્લાયકોસાઇડ અને ઓફ્લોક્સાસિન જે બેક્ટેરિયાને નિવારવા માટે જરૂરી છે. જ્યારે ટેટ્રાસાયક્લિન, ક્લોરેમ્ફેનિકોલ અને ઇરિથ્રોમાઇસિન એ શરીરની અંદર સૂક્ષ્મજીવ નિરોધી કે જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવવા માટે જરૂરી છે. આ પ્રકારના ઔષધોના નામ પાડવાની પદ્ધતિ પણ મિત્રો બહુ વિશિષ્ટ છે, જેમાં ખાસ કરીને તમે જુઓ કેટલાક ઔષધ તો એવા છે જેમ કે પેનિસિલિનનું નામ એ પેનિસિલિયમ નોટેટમ નામના બેક્ટેરિયાને નાશ કરવા માટે રસાયણ બનાવ્યું એટલે એનું નામ પાડ્યું પેનિસિલિયમ. સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રેસિયસ જેવા બેક્ટેરિયાના નાશ કરવા માટે જે બનાવવામાં આવ્યું એને આપણે સ્ટ્રેપ્ટોમાઇસિન તરીકે ઓળખીએ છીએ. એ સિવાય કેટલાક નામ એક કંપનીઓના નામ પરથી આપ્યા છે, જેમ કે હિન્દુસ્તાન એન્ટીબાયોટિક લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા ને એમાઇસિન. દક્ષિણ આફ્રિકાના ખંડની અંદર રહેલા એક દેશ અંગોલામાંથી સૌ પહેલા માટીનો નમૂનો બનાવ્યો, તો એ માટીના નમૂનામાંથી બનાવવામાં આવેલી દવાને અંગોલામાઇસિન. હેલિનિન કે જે પત્નીના નામ પરથી, સિરામાઇસેટિસિન સાસુના નામ પરથી. એવી જ રીતે બેસી ટ્રેસિન કે જે ટ્રેસી નામના એક દર્દીના ઘામાં ઉપર ઘાની અંદર રહેલા જીવાણુઓમાંથી રહેલા બેક્ટેરિયાને લઈ અને જે દવા બનાવવામાં આવી એને બેસીટ્રેસિન તરીકે પણ ઓળખીએ છીએ. આ પ્રકારના જે બીજા પદાર્થો છે જેને જીવાણુનાશી પદાર્થો તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આ જે જીવાણુનાશી પદાર્થો છે એનું કાર્ય એ જીવાણુ રહિત કરવા માટે, જીવંત પેશીઓને જીવાણુ રહિત કરવા માટે થાય છે. મિત્રો, પ્રતિજીવી અને જીવાણુનાશીમાં સૌથી મોટામાં મોટો ફેર એ છે કે પ્રતિજીવો જીવંત જીવો મારફતે મેળવવામાં આવે છે, જ્યારે આ જીવાણુનાશી ઔષધો એ સંશ્લેષિત રસાયણો છે જે જીવંત પેશીઓને જીવાણુ રહિત કરવા માટે વપરાય. ખાસ કરીને આપણે પોટેશિયમ પરમેંગેનેટનો ઉપયોગ એ મુખ દ્વારા કોગળા કરી અને ગળાની અંદર રહેલા બેક્ટેરિયાને નાશ કરવા માટે. એવી જ રીતે ઘા જ્યારે આપણને શરીર પર પડ્યો હોય તો એના માટે વાપરવામાં આવતું ટિંચર આયોડિન જે 2 થી 3% પાણી અને આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ છે. ફ્યુરાસિન, સોફ્રામાઇસિન. આંખોની અંદર આંખનો થાક ઉતારવા માટે, આંખોની અંદર રહેલા કચરામાં સાફ કરવા માટે બોરિક એસિડ અથવા તો 0.2 સાંદ્રતાવાળું ફિનોલનું જલીય દ્રાવણ એ સામાન્ય રીતે જીવાણુનાશી પદાર્થો તરીકે વપરાય છે. ત્રીજો જે ભાગ છે એને સંક્રમણ આરકો તરીકે ઓળખાય. સામાન્ય રીતે આ સંક્રમણ આરકો એ નિર્જીવ વસ્તુઓ જેવી કે દિવાલ, ભોંયતળિયું, સ્નાનાગર અથવા તો જેને આપણે ટોયલેટ ક્લીનર તરીકે ઓળખીએ છીએ, આ એવા પદાર્થો છે જે નિર્જીવ વસ્તુઓને જીવાણુ રહિત કરવા માટે વપરાય છે. જેમાં સામાન્ય રીતે 0.2 થી 0.4 ppm સાંદ્રતા ધરાવતું ક્લોરીન જળ, સલ્ફર ડાયોક્સાઇડ, મંદનું મંદ દ્રાવણ, 1% સાંદ્રતાવાળું ફિનોલનું જલીય દ્રાવણ જેવા પદાર્થોનો ઉપયોગ આપણે કરીએ છીએ. મિત્રો, સંક્રમણ આરકો એનો જે ઉપયોગ કરવામાં આવે છે એ સંક્રમણ આરકોની ગુણવત્તા એ ફિનોલ ગુણકના આધારે નક્કી કરવામાં આવી છે. ફિનોલ ગુણકના આધાર એટલે શું? માની લો કે કોઈ એક સંક્રમણ આરકનો ફિનોલ ગુણક 10 છે તો એનો અર્થ એવો થયો કે એની જીવાણુને નાશ કરવાની જે અસર છે એ ફિનોલ કરતાં 10 ગણી વધારે છે. ત્યાર પછી જે આવે છે એ મોટાભાગે આપણે એને એન્ટી ફર્ટિલિટી ડ્રગ્સ કે જેને ગર્ભ નિરોધક ઔષધો તરીકે ઓળખવામાં આવે. મિત્રો, વર્તમાન યુગની અંદર સામાન્ય રીતે વધુ પડતી વ્યવસ્થા હોવાને કારણે આવા પ્રકારના ઔષધોનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે, કારણ કે મનુષ્યનું સામાન્ય રીતે સરેરાશ આયુષ્ય વધેલું છે. આ સરેરાશ આયુષ્ય વધવાને કારણે બરાબર માનવની વસ્તી સતત વધતી જવાને કારણે બેકારી અને વસ્તી ગીચતા જેવી સમસ્યાઓ ઊભી થઈ છે. ત્યારે ગર્ભાધાન અટકાવવા માટે જે ઔષધો બનાવવામાં આવેલા છે એને ગર્ભ નિરોધક ઔષધો તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના ઔષધો એ મેસ્ટ્રેનોલ અને એસ્ટ્રોજેનિક અને નોરઇથિન્ડ્રોન કે જેને પ્રોજેસ્ટોજેનિકનું મિશ્રણ લેવામાં આવે છે. આ પ્રકારના ઔષધોમાંથી બનાવવામાં આવેલી ગોળીઓ એ હાલમાં ફક્ત સ્ત્રીઓ માટે જ છે અને આવી ગોળીઓ એ મોટા ભાગે મુખ દ્વારા લેવામાં આવતી હોય છે. આ મિત્રો, ઔષધો એ આપણા શરીરની અંદર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને જુદા જુદા પ્રકારના રોગો દ્વારા આપણને રક્ષણ મેળવે છે. ખાસ કરીને આપણે આજે જે ઔષધો વિશે